આહિર જોમાભાઈ છે અને તેઓ ત્યાં બાજુમાં જ મોટો વિશાળ ડુંગર છે, ત્યાં પોતાની ગાયોને અને ભેંસોને અને ઘેટાને ચરાવવા માટે રોજ વહેલી સવારે નીકળી જતા અને સાથે તેમને બપોરનું જમવાનું ભાથું હોય એ લઈ અને આ વડાલીની બાજુમાં જે ડુંગર છે ત્યાં પહોંચી જાય અને ત્યાંથી આજુબાજુના વિસ્તારોમાં તેઓ પોતાના માલઢોરને ચારે અને સાંજે ઘરે આવે અને આમ કરતાં કરતાં આજે તો તેઓ આ માલઢોરને ચારતા ચારતા થોડાક આગળ નીકળી ગયા અને ત્યાં એક ઝાડના નીચે તેઓ આરામ કરવા માટે બેસે છે અને એમના માલઢોર ત્યાં ચરી રહ્યા છે। ત્યારે વિસ્તાર થોડો જંગલ જેવો હતો, તેથી પોતાના મનમાં થોડોક ભય તો હતો, એમ છતાં જ્યારે બપોરનું ટાણું થયું અને જ્યારે જમવા માટે જે ઝાડ ઉપર જે પોતાનું ભાથું લટકાવેલું હતું તેને નીચે ઉતારી અને જ્યારે એ ઝાડના નીચે જમવા બેઠા ને ત્યાં તો એ જ ઝાડના થડની નીચે 5 ઈંટોનું નાનકડું મંદિર છે અને આ મંદિરને જોતાની સાથે જ આ જોમાભાઈ આહિરના મનમાં એક વિચાર આવી ગયો કે આ મંદિર કોનું હશે અને આ મંદિરમાં કયા દેવ બેઠા હશે અને એમને આટલા દૂર આ જંગલની વચ્ચોવચ્ચ કોઈ જમાડતું હશે કે પછી આમ ભૂખ્યા જ બેઠા હશે। અને આમ આટલો વિચાર કરી અને જોમાભાઈએ પોતાનું ભાથું ખોલ્યું અને ભાથું ખોલી અને ભાથાની અંદર કાચી ડુંગળી હતી અને મરચાની ચટણી વાટેલી હતી અને બાજરીનો રોટલો હતો, એનું થોડોક ટુકડો ત્યાં મૂકીને કહે છે કે હે પ્રભુ, તમે કયા દેવ છો એ તો હું નથી જાણતો, પણ હે નાથ, મારા 5 આંગળીના ટેરવે તમને હું જે ખાઉં છું ને એ આજે જમાડું છું, તો આજે આટલું જમી લેજો બાપ। આમ કહી અને એમના માટે ત્યાં ભોજન મૂક્યું અને પછી આરામથી તેઓ ભોજન ખાઈ અને પાછા પોતાના ઘર તરફ નીકળી જાય છે। અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આજે બીજા દિવસે પણ તેઓ ત્યાં જ આ માલઢોરને ચારવા માટે પહોંચે છે અને ત્યાં માલઢોરને ચારવા પાછળનું એક કારણ એ હતું કે ત્યાં જંગલ જેવો વિસ્તાર હતો ને ત્યાં કોઈ ખાસ ગોવાળો ત્યાં ગાયો ભેંસોને ચારવા માટે આવતા ન હતા અને ચરામણ ખૂબ સારું હતું, તેથી આજે ફરી તેઓ ત્યાં પહોંચી ગયા અને આજે તેઓ એ જ ઝાડની પાસે બેઠા છે અને આજે બેઠા બેઠા વિચાર તો કરે છે કે અહીંયા કયું દેવ હશે, બસ આ જ વિચાર મનમાં દોડી રહ્યો છે। અને ત્યારે ઘટના એવી બની છે કે આજે પોતે પોતાનું ભાથું ઉતાવળમાં ભૂલી ગયા છે અને જ્યારે બપોરનો સમય થયો ત્યારે પોતે ભૂખના કારણે આકુળ વ્યાકુળ થવા લાગ્યા અને આજે તેમને બાજરીનો રોટલો યાદ આવ્યો છે અને કાચી ડુંગળી યાદ આવી છે અને મરચાની ચટણી યાદ આવી છે, પણ પોતાના મોઢામાંથી લાળ પડી રહી છે, કેમ કે ભૂખ લાગે ને ત્યારે જે વસ્તુ યાદ આવે ને એની સાથે મોઢામાંથી લાળ નીકળી જાય છે। અને આ બાજુ જે 5 ઈંટોનું મંદિર હતું એનો બેસાડનાર તો કોઈક હશે જબરો જોરાવર, પણ ત્યાં મામાદેવનું મંદિર હતું ને મામાદેવ કે જે આજે મનમાં બેઠા બેઠા વિચાર કરે છે કે ગઈકાલે તો આ આહિરે મને કેટલો ભાવથી જમાડ્યો હતો અને મેં અમીનો ઓડકાર લીધો હતો અને આજે જ્યારે તે પોતે મારી જેમ ભૂખના કારણે આજે વલખા મારી રહ્યો છે ને, તો હે આહિર, આજે તને જમાડવાની જવાબદારી મારી। અને આમ કહી અને પછી તો મામાદેવ જંગલમાં એક માલધારીનું સ્વરૂપ ધારણ કરે છે, માથે આટિયાળી લાલ પાઘડી છે અને હાથમાં લાકડી છે ને ખભે લટકાવેલું ભોજન છે અને ત્યાંથી ચાલતા ચાલતા આવી રહ્યા છે ને મનમાં એક જ વિચાર કરે છે કે આટલા વર્ષોથી ભૂખ્યો બેઠો હતો અને તે મને પ્રેમથી કોળીઓ જમાડીને મારું પેટ ભરી નાખ્યું, તો હે આહિર, આજે જો તારું પેટ ખાલી રહેવા દઉં ને તો હું મામા દેવ મટી જાઉં। અને માલધારી ચાલતો ચાલતો ત્યાં આવ્યો અને કહે છે કે આહિર, શું કરો છો ભાઈ અહીંયા? ત્યારે આ આહિર કહે છે કે માલધારી ભાઈ, બેઠો છું અને અહીંયા મારા માલઢોર ચારી રહ્યો છું। ત્યારે માલધારી બોલ્યો કે જમ્યા કે નહીં આહિર? ત્યારે આહિર બોલ્યો કે ભાઈ, આજે ભાથું ઘરે ભૂલી ગયો છું અને એક દિવસની વાત છે એમ સમજો કે આજે માતાજીના નામનો ઉપવાસ કરી લીધો। ત્યારે માલધારી કહેવા લાગ્યો કે નાના આહિર, એમ થોડું ચાલે, અરે વગડે મારા જેવો જો માલધારી ફરતો હોય અને તમારા જેવા આહિરને જો ભૂખ્યા રહેવા દઉં ને તો મારા માલધારીની જનેતાનું ધાવણ લાજે ભાઈ, ચાલો છાયડામાં બેસીને આજે સાથે જમીએ।
અને આમ પછી આ માલધારી પોતાનું ભાથું ખોલે છે તો એમાં બાજરીનો રોટલો છે અને ચટણી છે અને કાચી ડુંગળીના ટુકડા છે અને અંદર ગોળ પણ છે। ત્યારે આ ભોજન જોઈ અને આહિર કહેવા લાગ્યો કે વાહ માલધારી વાહ, આજે તો ભાઈ તે મારું મનગમતું ભોજન લાવી દીધું છે। અને પછી બંને ભાઈબંધ એકબીજાને પહેલો કોળિયો એકબીજાના હાથેથી ખવડાવે છે અને આ માલધારી અને જોમાભાઈ બંને એકબીજાના મિત્ર બન્યા। ત્યારે જોમાભાઈ કહે છે કે નામ શું છે તમારું? ત્યારે સામે મિત્ર બોલ્યો કે મારું નામ જીવો માલધારી છે, તમારું નામ શું છે? ત્યારે જોમાભાઈ બોલ્યા કે હું જોમો આહિર છું। અને આમ જીવા અને જોમાની ભાઈબંધી જામી। અને પછી તો હવે જોમાભાઈ કહેવા લાગ્યા કે યાદ રાખજે ભાઈબંધ, આવતીકાલે હું ભોજન લાવીશ અને હું તને જમાડીશ। અને આમ પછી તો બીજા દિવસની વહેલી સવાર થઈ। ત્યારે આજે આ જોમાભાઈ કે જે જીવાભાઈ માટે ભોજન લઈને આવ્યા છે અને બપોરે ત્યાં આરામથી જમે છે। અને એક દિવસ આ માલધારી આહિર માટે ભોજન લાવે છે તો બીજા દિવસે આહિર માલધારી માટે, આમ એકબીજા મિત્ર બની ગયા છે। અને હવે આમ કરતાં કરતાં લગભગ 1-2 મહિનાનો સમય વીતી ગયો અને બંને રોજ વનવગડે સાથે જ હોય છે। ત્યારે આજે જોમાભાઈ પૂછે છે કે ભાઈ જીવા, તારા માલઢોર ક્યાં છે? મેં તો હજી સુધી જોયા નથી। ત્યારે તે એટલું કહે છે કે મારો નાનો ભાઈ એને વનવગડે ચડાવે છે ને એની સાથે રહે છે, બાકી મને ફરવાનો શોખ છે, તેથી હું તો આમ તેમ રખડું છું અને આ જંગલ અને વનવગડાની મજા માણું છું। ત્યારે જોમાભાઈ કહે છે કે તમારો તો ખૂબ જબરો શોખ છે હો ભાઈ જીવા। અને મિત્રો આમ કરતાં કરતાં 1 વર્ષનો સમય વીતી જવા આવ્યો છે અને આજે જોમાભાઈ કે જે 2 દિવસ સુધી વનવગડે પોતાના માલઢોરને લઈ અને ચારવા માટે આવતા નથી। ત્યારે આ બાજુ મામાદેવ વિચાર કરે છે કે મારો મિત્ર હજી સુધી આવ્યો કેમ નહીં? અને જ્યારે 3જા દિવસે તેઓ આવે છે ત્યારે જીવો પૂછે છે કે ભાઈ જોમા, તું 2 દિવસ સુધી આવ્યો કેમ નહીં? ત્યારે પોતાનું મોઢું ઉદાસ રાખીને કહે છે કે ભાઈ જીવા, સાંભળ, મારી દીકરી છે ને એ બીમાર પડી ગઈ છે અને તેને હજી સુધી તબિયત સારી થઈ નથી, પણ મારા માલઢોર કે જે વાડામાં ભૂખ્યા બેઠા હતા એટલા માટે એમ છતાં પથ્થરનું કાળજું કરી અને એમને ચારવા માટે લઈને આવ્યો છું, પણ મારો જીવ ઘરે ને ઘરે રહે છે। ત્યારે આ બાજુ જોમાભાઈની વાત સાંભળીને જીવો એટલું કહે છે કે એમ વાત છે ને, તો હું તને જે કહું ને એટલું કરજે અને તારી દીકરી જો હતી એવી ને એવી સાજી ના થઈ જાય ને તો આ તારા આ ભાઈબંધને ક્યારેય બોલાવતો નહીં। ત્યારે તે કહે છે કે બોલ ભાઈ, શું કરવાનું છે? ત્યારે જીવાભાઈ કહે છે કે તારા ઘરે અગરબત્તી છે? કે હા। તો કે અગરબત્તી લેજે અને તારી દીકરીના માથે 5 વાર ફેરવીને એટલું કહેજે કે હે મામાદેવ, આ મારી દીકરીને જે દુઃખ હોય ને એ તમે ઉપાડી લેજો, પણ એને સાજી કરી નાખો, કારણ કે એના વગર આ દુનિયામાં મારું બીજું કોઈ નથી। અને આટલું કહી અને તમે એ અગરબત્તીને તમારા ગામના ઝાંપા સુધી મૂકી દેજો તો તમારી દીકરી સારી થઈ જશે। અને ત્યારે આટલા શબ્દો સાંભળતા તો જોમાભાઈ કહે છે કે હું ઘરે જાઉં છું, હવે કાલે મળીશ, આજે આખો દિવસ મારાથી નહીં નીકળે, મારી દીકરી ખૂબ દુઃખી છે, 4 દિવસથી તે જમી નથી। ત્યારે જીવાભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે અત્યારે જ જાઓ। અને આમ જોમાભાઈ પોતાના ગાયોના ધણને લઈને નીકળી જાય છે। અને આ બાજુ મામાદેવ કહે છે કે મારા મિત્ર, અગરબત્તી તો ખાલી નિમિત્ત બનાવી છે, પણ તારી દીકરીનું દુઃખ તો તે મને જણાવ્યું ને ત્યારે જ મેં દૂર કરી નાખ્યું છે, પણ જા, મારી તને ખબર ના પડે ને એટલા માટે તો મેં તને આ રીતે કરવાનું કહ્યું છે। અને જોમાભાઈ પહોંચે છે ઘરે ને દીકરીના માથે 5 વાર અગરબત્તી ફેરવે છે અને મામાદેવનું નામ લઈ અને ગામના ઝાંપે મૂકે છે। અને પછી ઘરે જઈને જુએ છે તો દીકરી સાજી થઈ ગઈ છે અને ઘરે જઈને જોયું ત્યાં તો દીકરી જમી રહી છે। ત્યારે આ ઘટના જોઈ અને પછી તો જોમાભાઈથી રહેવાયું નહીં અને તેઓ ગળગળતી દોટ મૂકે છે અને પહોંચે છે વનવગડે। અને વનવગડે પહોંચી અને જીવાભાઈને આમ તેમ શોધી રહ્યા છે કે ભાઈ જીવા, ક્યાં છે તું? મારી દીકરી સાજી થઈ ગઈ છે, ખરેખર તારા મામાદેવ તો જબરા છે અને હવે તને મારા ઘરે લઈ જવા માટે આવ્યો છું, ભાઈ ક્યાં છે તું? અને આમ તેઓ 1-2 કલાક સુધી ત્યાં આજુબાજુમાં પોતાના મિત્ર જીવાને શોધે છે, પણ ક્યાંય જીવો મળ્યો નહીં, એટલે પાછા આજે તો ચાલી નીકળ્યા અને કહે છે કે કાલે તને મારા ઘરે જરૂર લઈ જઈશ। અને આમ આજે જોમાભાઈ તો ઘરે ચાલ્યા ગયા